તો ગુડ આફ્ટરનૂન દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે શુક્રવાર અને છે જર્મનીની જાહેર રજા, એટલે લોંગ વીકેન્ડ છે, શુક્ર શનિ રવિ. અને અમે નીકળી ગયા છીએ આજે મંદિરમાં દર્શન કરવા. આમ કરીને એક ટાઉન સિટી છે, એથી લગભગ 80 કિલોમીટર જેવું થાય છે, 85 કિલોમીટર. તો ત્યાં જઈ દર્શન કરીએ, જો ખુલ્લું હોય તો, ન હોય તો લોંગ ડ્રાઈવ થઈ જાય. એ તો સર નીકળીએ છીએ, બધા રેડી થઈ ગયા છે અને સોંગ સાંભળવા છે, એટલે ડાયરેક્ટ ત્યાં બતાવશું. જોતા રહો અમારો વ્લોગ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. અને દશેરાની બધાને શુભકામના. લેટ આવશે પણ તેમ છતાં અમે બનાવી લીધા છે ફાફડા. એ બ્લોગ આની એન્ડમાં મૂકી દઈશું. ફાફડા એન્જોય કરો ચાલો સવારમાં. અને ફાફડા ખાઈને બેસી ગયા છે, પણ હવે પછી ફાફડા જોવા મળશે. શું કેવું તમારે? સવારે બધા આખા ઘરે ફાફડા બનાવ્યા. બચ્ચું રેડી થઈ ગયું? બચ્ચુને બતાવો. હા, બતાવી દો. બચ્ચું તો આદ્યા અહીંયા જો દીકરા. આદ્યાને મજા નથી તોય કેવી બિચારી રમે. દાંત આવ્યો ફાફડા. રિપેર કરવા દે ધીમે ધીમે એમ મારો એમ જો આને કરો આમ આ એક તો બની ગયો ફાફડો. અને એકદમ તળિયેથી વેતરવાનું. હા, ધ્યાન રાખજો. છે ને મોજ જર્મનીમાં. આમાં મરી સાટો થોડીક મરી વાળા ફાફડા. આમે કર્યો આ હીરેને કર્યો બધા એક એક એ બસાનો છે અમારા. આદ્યા હા, એનો નાસ્તો તૈયાર થાય છે. હમણાં ઘડીક ખમો થોડી વાર પાતળ. તું પાઈ. તો હવે વણેલા ગાંઠિયા અને વેલણ ગાંઠિયા છે. ફાફડા વેલણ ગાંઠિયા. અમારે બસું જાગી ગયું છે, કહે છે ફાફડા તૈયાર હોય તો આવું એમ. આવીને એક સ્વામિનારાયણ હોવું જોઈએ કે ન્યુઝીલેન્ડ વાળાની. ન્યુઝીલેન્ડ વાળા તો ખબર જ છે, સ્વામી ન્યુઝીલેન્ડમાં આવ્યા હતા તો એનામાંથી ખાને. હા, તો આમ વતન બનાય. એ તો આમ ધીમે ધીમે કરતા થાય એવો લાંબો કર્યો ફાફડો. આમાં હું ચોટે નહીં બેકિંગ પેપરમાં, એટલા માટે પ્રેક્ટિસ હોય ને વણવાની. આપણે ન હોય કા. આપણે તો પહેલી વાર બનાવી, એટલે બનાવ્યા તો એક વાર. ઈ રેડી છે 100%. ઈ સ્વામીએ કીધું તો પરફેક્ટ છે. જો એમાં કાંઈ ન ઘટે હો ભાઈ. હા, જોયું તમે. હા જો એક એક વેલણ ફાફડા કહેવાય આને. જો પણ એક નંબર ફાફડો હો. અને કાંઈ ન ઘટે. આ છે બનાવેલો ફાફડા. આ મેં બનાવેલો ફાફડો નાનો. હા મેં અને આ સ્વામીએ સજેસ્ટ કરેલો ફાફડો. સામી ફાફડા. આ સ્વામી ફાફડા છે. આવી રીતે બસ કરવાનું. પછી આવું કરી લેવાનું. બસું ગીત ગાય છે, એ ફાફડા રેડી હોય તો આવું. જો બની જાય સારી. ફર્સ્ટ ક્લાસ. જે ફાવે એ બધા બનાવે. મોડો બનાવવા ત્યાં હું બસાને લેતો આવું. હા બેટા, ફાફડા બને છે બેટા. તરાટું ફાફડા. ફાફડા બને છે. કાવા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સીતારામ. આવું છે મારા મોટા? હે ગીત ગાતી હતી? હે જાગી ગયો પાછો? તો બધો જાગી ગયો છે ફાફડા ખાવા. ચાલો, ચા ફાફડા તૈયાર છે દશેરા નિમિત્તે. અને બન્યા રહો અમારા વ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને બચ્ચાને લઈ લઉં છું બહાર. જો તળાઈ રહ્યા છે ફાફડા, ગરમા ગરમ. આવી જાઓ, મોજે મોજ, રોજે રોજ તડકામાં. આવું છે ભાઈ. હા ભાઈ, ફાફડો વણાય છે. વિશ્વનો લાંબો રેકોર્ડ તોડ નાખ્યો એવો ફાફડો હતો. સૌથી પતલો ને સૌથી લાંબો. પાટિયાને બહાર નીકળી જાય. હજી વણવાનો લાડો છે. સોળા ફળી બનાવી નાખી તો. એ તળા પછી તને ખબર પડશે કેવો ફૂલે. ક્યાં છે પ્રોગ્રેસ? ઓહ, ઢીકલો થઈ ગયો. તમે કહેતા હતા ને હજી બાંધવો લોટ. ખાતા કઈ વાર નહીં લાગે. ખાતા એટલે મને ખબર હોય ને ગાંઠિયા પાપા બહુ વધારે થાય. તારા પેલા ગાંઠિયા લારી હતી. હા, ગાંઠિયા લારીએ બહુ ગયો હું. એટલે રાજકોટ આપણે ખાતા ગાંઠિયા બહુ. રાજકોટ, ભાવનગર,
આખું સૌરાષ્ટ્રમાં બહુ ખાતા મેં. હું રાજકોટ હતો 4 વર્ષ ઈ રાજકોટ હતો. હા, એટલે આખું સૌરાષ્ટ્ર આપણે વધારે આવા ભાંગા ને ગાંઠિયા ખાધા એટલે ખબર હોય ને. ત્યાં ખાવા બેન તો કે ખબર 100 એટલે 100 ગ્રામ આવવા દે એમ ખાતા ખાતા સાલોમાં ગરમ ગરમ 100 કડીક થાય એટલે કઈ 100 એટલે ઓલો નાખતો જાય. અને એ બચ્ચા બચ્ચો આવી ગયો છે ગાંઠિયા ખાવા. વેચાણ મજા નથી, શરદી થઈ ગઈ છે મારા દીકરાને. જો તો એ કેવી મજા આવે રમવાની ને. બન્યારા લોગમાં ને આવી જાવ ગાંઠિયા ખાવા પાંગા શું કહેવાય ને પાપડા વિશ્વના લાંબા પાપડા ખાવા. તો જો ફાફડા થઈ ગયા રેડી. હેપી દશેરા. કાલે હતા, આજે અમારી રજા છે તો આજે અમે સેલિબ્રેટ કરીએ દશેરા. તો આવી ગયા છે પેટ્રોલ પુરાવા. તો અહીં જર્મનીમાં આ રીતના જાતે પૂરવાનું હોય છે બરાબર. અને પછી બિલ લઈને પેમેન્ટ કરી નાખવાનું જાતે, સામે ઓફિસ હોય એ રીતના. તો અમે વેઇટ કરીએ છીએ. આ પેટ્રોલવાળા ભાઈ ને કરવાવાળા ભાઈ બે એક. અને આ રીતના આમાં કાઉન્ટ હોય, તમારે જેટલું પુરાવો એટલું પુરાઈ લેવાનું. અલગ અલગ પ્રકારના હોય, પેટ્રોલ, ડીઝલ, ગેસ, ક્વોલિટીવાળું જે તમને ગમે એ પુરાઈ લેવાનું. અને આમાંથી પરચી નીકળે, એ પરચી કાઢીને સામે પે કરી આવવાની કાર્ડથી. તો હાઈવે પકડી લીધો છે. હજી અડધી કલાક છે આવતો ટાઈમ લાગશે. થોડોક વરસાદી મોસમ થઈ ગઈ છે. ડિસ્પ્લે ઝબુક થાય છે પણ હકીકતમાં નથી થતી. વિડીયોમાં એવું બતાવે. હા, ખરાબ થઈ ગઈ ને એવું લાગે આમાં વિડીયોમાં. એટલે ઝબુક ઓલા ટીવી ને જ બતાવતા ઝબુક એટલે ડિસ્પ્લે ચાલુ હોય ને એટલે એવું થાય. તો અડધી પોણી કલાક થશે અને મળીએ મંદિરે. તો જોઈ શકો છો હિન્દુ ટેમ્પલનું બોર્ડ પણ છે, કારણ કે આ એક જર્મનીમાં મોટામાં મોટું ટેમ્પલ ગણાય છે યુરોપમાં. તો પ્રકાશ છે આ યુરોપમાં એટલે મોટામાં મોટા ટેમ્પલમાંનું એક એમ. એટલે મેં ગૂગલમાં જોયું છે, આપણે ગૂગલના ડેટા પ્રમાણે કહે છે યુરોપનું મોટામાં મોટું ટેમ્પલ એમ હિન્દુ ટેમ્પલ. તો હવે નજીક જ છે, 2 કિલોમીટરમાં પહોંચવા આવ્યા છે. મસ્ત મજાનું સિટી. વરસાદી મોસમ. હા, વરસાદી મોસમ. પહેલી વાર જોયું આપણે જર્મનીમાં. આ શિખર વાળું મંદિર છે વર્ષોથી અને આ બધી એની જ જગ્યા છે. અહીં અલગ અલગ એક્ટિવિટી થતી હોય, સભાના અંતે. સાઉથ વાળાનું છે મતલબ. આપણે ત્યાં ચાલીને જશું પછી. હા, નજીક જ છે વોકિંગમાં. આટલો જ છે ને. ફાઇનલી પાર્કિંગ કરી નાખ્યું છે આપણે. આ છે ટેમ્પલ, આ બાજુ છે ટેમ્પલ. કૃષ્ણ ભગવાન છે કે બધા ભગવાન છે આ ગણપતિ દાદા નથી? આ નહીં, આમે છે બ્લેક પેલા પોસ્ટર. સરસ મંદિર એટલે સાઉથ ઇન્ડિયન ટાઈપનું છે. આ પાર્કિંગ છે. આજે અત્યારે રજા છે ને એટલે કોઈ એટલું બધું પબ્લિક નથી. તો આને અમે જે પેલી અંદરની ટ્રોલી છે ને, હા કાર સીટ, એનું પેલું લાવ્યા નથી એટલે ડાયરેક્ટ આ નાખી દેશે. દેશી ભાષામાં ખૂટા દેશી ભાષા. એના ભૂલી ગયા. હા, આ ચડાવી હા, હોડાવવા માટે હોતી રહી. આ રીતે ફિટ થઈ જાય. હવે હુતી છે અને કાઢવાનું થોડુંક ઓલું થાય. એટલે સરસ મજાની સતી. હાલો રેડી થઈ ગઈ, લઈ લઈ. અમારું બચ્ચું હતું છે. ઓય બાપા, ઊંઘમાં છે હજી. પણ ઓલું ઓઢાડવું નહીં પડે ને. આ પહેરાવું છે સ્વેટર. એક બે કઈ લેવાનું છે. મિશારી કે ટાઈટ ની. હાલો વળી દાંત કાઢવા. ફોર મૂકી હા નો હોય એ દીકરા. પહેરાવું છે કે ના અંદર હાલશે. તો આ લોકો ત્યાં છે અને અમે વોશરૂમ ગયા હતા. આ લોકોનું જે ઘર ને એવું છે, આઈ થિંક સભા હોલ જેવું. આ એપલનું ઝાડ, જો એપલ ટીંગાઈ છે.
કોઈ લે એની નીચે પડ્યા હશે ઘણા બધા લોરખા ટીંગાઈ છે. આ વાળો છે ને હમણાં એન્ટ્રી કરીએ. હિન્દુ શંકરાર હિન્દુ શંકરાર શ્રી કામદાજી આમ્પલ ટેમ્પલ યુરોપા. બચ્ચો હોતું તો જાગી ગયું. આદ્યો એ આદ્યા સફરજન તોડે જો. લાય સફરજન તોડીને એવું. જર્મનીમાં સફરજન હાથે તોડીને ખાઈ લે. પ્રસાદી હજી નાના છે, મોટા હોય. તો આ છે તુલસી. બાલ્કની નથી નહીં તો તુલસીમાં દર્શન અહીંયા થવા મળ્યા છે. તુલસીમાના દર્શન કરીએ કરવાનું. દર્શન કરો. જ્યાં જો ને સફરજન ના ઝાડ. સફરજન અતિ સુંદર. હાલો. अग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोसनीं कर्मबले सुजुष्टां नमः. લીધી આરતી લીધું બધું. લીધી એમાં આરતી. અરે વાહ જાવ. ભગત બની ગઈ ભગત. આ રીતના વિદેશી લોકો આવે છે મંદિરે. આદ્યાની ફ્રેન્ડ મળી ગઈ છે. એકબીજાને રમાડે. પબ્લિક પણ સારું એવું છે. બધા દર્શન કરવા બધા બેઠા છે અહીંયા. અમે બેઠા છે. રમાડો દીકરી દીદી છે. દીદી એને કેવું સારું લાગે તો અડું છે એને. પાણી પીવામાં ના પાડો. આજો એક બીજી આદ્યાની ફ્રેન્ડ આવી ગઈ છે. આદ્યાની ફ્રેન્ડ રમાડવા આવી ગઈ છે. આદ્યાને આદ્યા જમે છે. આદ્યાની ફ્રેન્ડ આદ્યાની પાણીની બોટલથી રમે છે.
તો પાછળ જે મંદિર છે એનું કામ રિનોવેશનનું કામ ચાલુ છે, એટલે બધી મૂર્તિ અહીંયા ટેમ્પરરી મૂકી છે. ગણપત દાદા, ભોળાનાથ, કૃષ્ણ ભગવાન, રામ, લક્ષ્મણ, જાનકી છે, પેલો હનુમાન કી, અને આ બધા મંદિરનું કામ ચાલુ છે, એટલે ટેમ્પરરી અહીંયા લોકો આરતી કરતા હોય એવું થયું. તો જે આપણે આવ્યા થઈ આ એન્ટ્રી ગેટ છે અને આ શિખર છે મંદિરનું. ઇવનિંગનો ટાઈમ છે, જબરજસ્ત. અને કલર કામ, સમારકામ બધું ચાલુ છે. અને પ્રસાદી બધા લોકો લે છે. ખીચડી છે, ખબર નહીં, વઘારેલી. બેઠક છે. તો હમણાં થોડી પ્રસાદી લઈ પછી નીકળીએ. સૂર્યમુખી છે, એક નંબર જોઈ લો. હા છે સૂર્યમુખી. હા ત્યાં જો રમે છે આમાં. ક્યાં મસ્ત મજાનો રમે છે. અને અહીંયા પ્રસાદી અમે ગ્રહણ કરી લીધી છે. આવું કંઈક છે પ્રસાદીમાં. અને હેન્ડ વોશ કરવા લોકો ગયા હતા, હવે અમે કરી આવીએ અને પછી પ્રસાદી લઈને નીકળીએ ઘરે. તો જો ત્યાં થોડોક વરસાદ આવતો હતો ધીમો ધીમો, તો પાછો મૂવ કરી નાખ્યો અહીંયા પ્રસાદી લેવાનો. હા તો વાગ્યા છે 8 અને થઈ રહ્યા છીએ રિટર્ન. સરસ મજાના દર્શન કર્યા, પ્રસાદ લીધો અને 2 કલાક મંદિરે બેઠા, મજા આવી. ને હવે ઘર તરફ પ્રયાણ કરી. અને વ્લોગ એન્ડ કરવો હોય તો અત્યારે જ કરી દઈએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે ફાફડાની વસ્તુ જોઈ લો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરીને પછી ફાફડા જોવાના છે તમારે. હા, જોતા રહો. અને નેક્સ્ટ ટાઈમ પાછા ફાફડા બનાવી કે નહીં કોમેન્ટ કરો. અને આ ફાફડા કેવા લાગ્યા અને કયા ફાફડા સારા બન્યા એ પણ કોમેન્ટ કરો. મળીએ નવા વ્લોગમાં. આવી જાવ ફાફડા અને ચાય ગરમા ગરમ મરચી સાથે.